હેલો ફ્રેન્ડ્સ, હું છું કલ્પના જૂનાગઢથી. મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ફ્રેન્ડ્સ, તમે પિઝા બી ખાધા હશે અને ચિલ્લા બી ખાધા હશે. આજે આપણે બનાવવાના છે બેસન ચિલ્લા વિથ પિઝા. તો ફ્રેન્ડ્સ, તમે ક્યારે ખાધા છે કે નહીં એ પણ મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો ફ્રેન્ડ્સ. અને રેસીપી અંત સુધી જોવાનું ચૂકતા નહીં ફ્રેન્ડ્સ, કારણ કે એટલા બધા લાજવાબ આ પિઝા અને ચિલ્લા બને છે ફ્રેન્ડ્સ. તો રેસીપી અંત સુધી જોજો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. હલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છે બેસન ચિલ્લા વિથ પિઝા. તો એના માટે મેં લીધો છે બેસન. તો આપણે 1.5 કપ લેવાનું છે અને આ અડધો કપ, એટલે 1.5 કપ આપણે બેસન લેવાનું છે. અહીં લીધો છે મેં 2 ટેબલ સ્પૂન રાઈસ ફ્લોર, એ પણ આપણે એડ કરી દઈશું. ટેસ્ટ મુજબ આપણે મીઠું એડ કરી દઈશું, થોડીક હલ્દી એડ કરીશું અને થોડુંક પાણી એડ કરતા જઈશું અને બેટર બનાવી લઈશું. ફ્રેન્ડ્સ, આમાં તમને પિઝાનો બી ટેસ્ટ આવશે અને ચિલ્લાનો બી ટેસ્ટ આવશે. 1.5 કપ આપણે બેસન લીધું હતું અને 1.5 કપ આપણે પાણી એડ કર્યું છે. અહીં મેં થોડાક વેજીટેબલ લીધા છે, ગાજર છે, ડુંગળી છે, મકાઈ છે. તો સૌથી પહેલાં એને આપણે સમારી લઈશું. ગાજરને આપણે ખમણી લઈશું. ફ્રેન્ડ્સ, આપણા બેસન ચિલ્લા વિથ પિઝા માટેના બધા વેજીસ અને મસાલા છે એ રેડી થઈ ગયા છે. તો હવે આપણે બેસન ચિલ્લા વિથ પિઝા બનાવીશું. મેં ગેસ ઉપર એક નોનસ્ટિક તવો છે એ રાખી દીધો છે અને હવે આપણે એને બેસન ચિલ્લા વિથ પિઝા બનાવીશું. તો તવો છે એ ગરમ થઈ ગયો છે. થોડુંક આપણે તેલ એડ કરીશું. મારી પાસે આ પિઝા પાસ્તા સોસ છે, એ આપણે લગાવી દઈશું. આમાં ફ્રેન્ડ્સ તમને ચિલ્લાનો બી ટેસ્ટ આવશે, પિઝાનો બી ટેસ્ટ આવશે અને એકદમ ઇઝી છે બનાવવું. ઘરમાં જે બી વેજીસ હોય તમે એડ કરીને બનાવી શકો છો ફ્રેન્ડ્સ. હવે એડ કરીશું આપણે મનગમતા વેજીસ. ડુંગળી એડ કરી દઈશું, આપણે કેપ્સિકમ છે એ એડ કરી દઈશું, ગાજર એડ કરી દઈશું. અહીં મેં જે મકાઈ હતી ફ્રેન્ડ્સ એ બોઇલ કરી લીધી છે. તમે કાચી બી તમને ફાવતી હોય તો તમે એડ કરી શકો છો. અહીં છે મોઝરેલા ચીઝ, એ બી આપણે એડ કરી દઈશું. ચીલી ફ્લેક્સ એડ કરીશું થોડા. બાળકો જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો. મિક્સ હર્બ્સ છે મારી પાસે, એ બી આપણે થોડાક એડ કરી દઈશું. એની સુગંધ છે એ સરસ આવે છે, એટલા માટે મેં એડ કર્યા છે. થોડોક ઓરેગેનો એડ કરી દઈશું. આમાં ફ્રેન્ડ્સ તમને ટામેટા ફાવતા હોય તમે એડ કરી શકો છો, મેં એડ નથી કર્યા. હવે 1 મિનિટ એને કવર કરી દઈશું. તમે જોઈ શકો છો આપણું ચીઝ બી એકદમ મેલ્ટ થઈ ગયું છે, એકદમ મસ્ત. ઝૂમ કરીને બતાવતા હોય એટલે તમને આઈડિયા આવે. તમે જોઈ શકો છો એકદમ સરસ ચડી ગયા છે. હવે આપણે એને બહાર કાઢી લઈશું. હવે તમે આનું ફ્રેન્ડ્સ રોલ બી વાળી શકો છો અને પિઝાની જેમ કટ બી કરી શકો છો. તમે જોઈ શકો છો મેં એના પીસ છે એ પાડી દીધા છે. બાળકો ફ્રેન્ડ્સ જોઈને જ ખુશ થઈ જશે.
ત્યાર પછી આપણે બધા વેજીસ એડ કરીશું. ફ્રેન્ડ્સ, આ એક હેલ્ધી ઓપ્શન છે કે તમે પિઝા બેઝ તમે મેંદાનું લઈ આવો એના કરતાં બેસ્ટ કે તમે બાળકોને આ હેલ્ધી આપી શકો છો. અને એ બાને એ બધા સબ્જી બી તમે એની મનપસંદના એડ કરી શકો છો. અને કદાચ ન ખાતો હોય તો પિઝાના નામે બધા જ વેજીસ છે એ ખાશે. ચીઝ એડ કરીશું. તમે ફ્રેન્ડ્સ આમાં પનીર બી એડ કરી શકો છો. ચીલી ફ્લેક્સ થોડાક એડ કરી દઈશું. મિક્સ અપ્સ બી એડ કરી દઈશું. ઓરેગાનો બી થોડોક આપણે એડ કરી દઈશું. તમે જોઈ શકો છો કે અહીંયા ચીઝ બી સરસ એવું મેલ્ટ થઈ ગયું છે. અને આપણા બેસન ચિલ્લા વિથ પીઝા બી રેડી થઈ ગયા છે. લાગે છે ને ફ્રેન્ડ્સ કે પિઝા બનાવ્યો એવું જ તમે ખાશો ફ્રેન્ડ્સ તો મજા આવી જશે. એવું મસ્ત એવો ટેસ્ટ છે. તો હવે આના આપણે રોલ વાળવાના છે. ને ફ્રેન્ડ્સ એકદમ મસ્ત આપણા બેસન ચિલ્લા વિથ પીઝા તમે ગમે એ રીતના પીસ કટ કરીને ખાઈ શકો છો. ટેસ્ટની અંદર એકદમ લાજવાબ છે. ફ્રેન્ડ્સ, આપણા બેસન ચિલ્લા વિથ પીઝા બનીને રેડી થઈ ગયા છે. જોયું ને ફ્રેન્ડ્સ, પીઝા બનાવવા અથવા ચિલ્લા બનાવવા કેટલા આસાન છે. 10 જ મિનિટની અંદર આ બધું જ રેડી થઈ જાય છે. તમે જોઈ શકો છો અંદરનું ટેક્સચર એકદમ મસ્ત આવ્યું છે. બધા સબ્જી તમે આની અંદર એડ કરીને આપો, બાળકોને બિલકુલ ખબર નહીં પડે. અને ટેસ્ટની અંદર તો એટલા બધા મસ્ત લાગશે કે બાળકો માગીને ખાશે. અને તમને વીકની અંદર 2 વખત બનાવવાનું કહેશે. એટલા આ મસ્ત ચિલ્લા વિથ પીઝા બને છે ફ્રેન્ડ્સ. તો તમે જરૂરથી ટ્રાય કરજો અને બાળકોને જરૂરથી ખવડાવજો. અને એમાંય તે આવી સરસ મોસમ હોય તો ખાવાની મજા જ પડી જાય ફ્રેન્ડ્સ. તો જરૂરથી ટ્રાય કરજો. ટેસ્ટની અંદર તો એકદમ લાજવાબ છે. તમે બાળકોને આપશો બી ખુશ થઈ જશે ને મોટા બી ખુશ. તો ઓછીતા મહેમાન આવે ને ફ્રેન્ડ ત્યારે બી તમે આ કરી શકો છો. તમને તોડીને બી બતાવો. તમે જોવો છો એકદમ મસ્ત આપણે ચીજી બેસન ચિલ્લા વિથ પીઝા બન્યા છે. તમે જોઈ શકો છો. અને એમાંય મસ્ત સોસ હોય ફ્રેન્ડ્સ. તો ખાવાની મજા પડી જાય એવા આપણા ટેસ્ટી ચિલ્લા વિથ પીઝા બન્યા છે ફ્રેન્ડ્સ. તો તમે જરૂરથી ફ્રેન્ડ ટ્રાય કરજો. અને ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી ફ્રેન્ડ્સ કેવી લાગી તો મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો ફ્રેન્ડ્સ. અને તમે આ બેસન ચિલ્લા વિથ પીઝા ક્યારે બનાવો છો ફ્રેન્ડ એ પણ મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને ફ્રેન્ડ્સ, વિડીયો સારો લાગે તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. તો મળીએ આવા જ નવા વિડીયો સાથે. તો બધા ફ્રેન્ડને જય શ્રી કૃષ્ણ. આવજો.